Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about unit number 8, our feather friends. Our feather friends. What is the meaning of feather friends? Feather friends એટલે બર્ડ્સ એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બર્ડ્સ. આપણા જે ફ્રેન્ડ્સ છે એ પક્ષીઓ જે છે એ આપણા ફ્રેન્ડ્સ છે. તો આપણે કેટલું આ બધા વિશે જાણીએ છીએ. ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધેમ. આપણે એમના વિશે આજે લર્ન કરવા એટલે શીખવા જઈ રહ્યા છે. ચાલો યુનિટની શરૂઆત કરીએ છીએ. લેટ બિગિન ધ યુનિટ. It is a fresh and pleasant morning. Birds are chirping and the wind is cool and calm. Shubhangi with her family is having tea and breakfast in their garden. Devangi, Shubhangi's sister Mitra's friend, has come to stay for a couple of days. Devangi is a student of second year zoology in MS University, Baroda. Shubhangi, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" Devangi promptly corrects her. "My dear, it is not a sparrow. It is a tailor bird. See, its color is yellowish green and it is smaller than a sparrow." Shubhangi, "You are right. But the day before yesterday, when I saw it, its color was rust." હવે અહીંયા આપણે જોઈએ કે યુનિટની શરૂઆતમાં આપણને એમ કહે છે ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. કેવી મોર્નિંગ હતી? એકદમ ફ્રેશ અને પ્લેઝન્ટ એટલે ખુશનુમા સવાર છે. બર્ડ્સ આર ચિર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. અને પક્ષીઓ એ ચિર્પિંગ કરી રહ્યા છે. ચિર્પિંગ કરવું એટલે કલરવ કરવું. તો પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. અને જે પવન છે એ કેવો છે? તો પવન શીતલ અને શાંત છે. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ. શુભાંગી પોતાના ફેમિલી સાથે પોતાના ગાર્ડનમાં શું કરી રહી છે? તો હેવિંગ બ્રેકફાસ્ટ એ ચા નાસ્તો કરી રહી છે. દેવાંગી, શુભાંગી સિસ્ટર મિત્રાસ ફ્રેન્ડ. દેવાંગી જે શુભાંગીની બેન મિત્રાની ફ્રેન્ડ છે એ ત્યાં આવી છે. અને શી ઇઝ ગોઈંગ ટુ સ્ટે ધેર ફોર અ કપલ ઓફ ડેઝ. એટલે શુભાંગીની બેન, મિત્રાની બેનપણી કોણ છે? દેવાંગી. અને દેવાંગી જે છે એ શુભાંગીના ઘરે કપલ ઓફ ડેઝ એટલે 2 દિવસ રહેવા માટે આવી છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂલોજી. હવે ઇન MS યુનિવર્સિટી બરોડા. બરોડાની MS યુનિવર્સિટીનો અહીંયા પિક્ચર જોઈ શકો છો. વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી ઇન ગુજરાત. ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી છે. હવે શુભાંગીના ઘરે દેવાંગી રોકાવાની છે. અને દેવાંગી એ મિત્રાની એટલે કે શુભાંગીની બેન મિત્રાની ફ્રેન્ડ છે. હવે દેવાંગી એ શું કરે છે? તો દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂલોજી. દેવાંગી એ MS યુનિવર્સિટી એટલે બરોડાની જે MS યુનિવર્સિટી છે ત્યાં પ્રાણીશાસ્ત્ર, ઝૂલોજી એટલે પ્રાણીશાસ્ત્ર, તો એ પ્રાણીશાસ્ત્રની સેકન્ડ યર એટલે બીજા વર્ષની વિદ્યાર્થીની છે. Now Shubhangi, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" હવે શુભાંગી એક પક્ષીના આવાજથી મંત્રમુગ્ધ થઈને આશ્ચર્ય પામે છે અને કહે છે, એક્સક્લેમ કરે છે, આશ્ચર્યની સાથે કહે છે. શું કહે છે? "વોટ અ બ્યુટિફુલ સ્પેરો ઇટ ઇઝ." કેટલી સુંદર ચકલી છે. અને જેમ જ એ કહે છે વોટ અ બ્યુટિફુલ સ્પેરો ઇટ ઇઝ, સ્પેરોનું પિક્ચર તમે જોઈ શકો છો, ત્યારે દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર. દેવાંગી તરત જ એને કરેક્ટ કરે છે એટલે સુધારે છે. "માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો." હે ઓ શુભાંગી, આ ચકલી નથી. "ઇટ ઇઝ અ ટેલર બર્ડ." આ કોણ છે?
તો આ એક ટેલર બર્ડ એટલે કે દરજીડો છે. સી ઇટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન. તું જોઈ શકે છે કે આનો કલર કેવો છે? યલોઇશ ગ્રીન એટલે પીળાશ પડતો લીલો કલર છે. અને બીજું ઇટ ઇઝ સ્મોલર દેન અ સ્પેરો. તમે પિક્ચરમાં જોઈ શકો છો કે આ સ્પેરો કરતાં સહેજ નાનું છે. શુભાંગી યુ આર રાઇટ. તમે સાચા છો. But the day before yesterday when I saw it, its color was rust. પણ દીદી પરમ દિવસે મેં જ્યારે એને જોયું હતું ત્યારે તેનો કલર રસ્ટ એટલે બદામી કલર હતો. તો હવે આ બદામી કલર હતો તો શું એ બદામી કલરવાળું દરજીડો છે કે પછી આ યલોઇશ ગ્રીન દરજીડો છે? તો જોઈએ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ કલર્સ. આ બે કલરના ટેલર બર્ડ વચ્ચે શું ડિફરન્સ છે? ચાલો જોઈએ. લેટ્સ સી. Devangi, look Shubhu, this one is a male and the rest was a female. હવે Shubhangi, why is it so? I have observed the female in almost all the species is dull in comparison with the male. Devangi, it seems that you have a keen interest in birds. Shubhangi, oh yes Didi. See, Mitra Didi is always busy with her projects. Will you please tell me more about birds? Devangi, it is my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali? Mitra, why not? Sure. Parents said, kids, enjoy your discussion. We have to leave now. હવે જ્યારે દેવાંગીને શિવાંગી એવું પૂછે છે, જ્યારે દેવાંગીને શુભાંગી એવું પૂછે છે કે ભાઈ આ મેં જોયું હતું એ રસ્ટ કલરનું છે ને અત્યારે તમે જે કહો છો એ યલોઇશ ગ્રીન છે, તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ? આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? ત્યારે દેવાંગી એને કહે છે, લુક શુભુ સાંભળ, ધીસ વન ઇઝ મેલ એટલે કે આ જે યલોઇશ ગ્રીન કલરનો છે એ કેવો છે? મેલ છે. અને જે રસ્ટ કલરનું છે એ કયો છે? ફિમેલ છે. હવે શુભાંગી કહે છે, વાય ઇઝ ઇટ સો? આવું કેમ? શુભાંગી, વાય ઇઝ ઇટ સો? આવું કેમ? મેં જોયું છે, આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પીસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. મેં હંમેશા ઓબ્ઝર્વ કર્યું છે કે જે ફિમેલ છે એ દરેક ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ દરેક પ્રજાતિમાં એ કેવી હોય છે? ઝાંખી હોય છે ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. નરના કમ્પેરિઝનમાં માદા જે છે એ પ્રજાતિ હંમેશા ઝાંખી હોય છે. હવે દેવાંગી એને સમજાવે છે, ઇટ સીમ્સ દેટ યુ હેવ અ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. કદાચ મને એમ લાગે છે કે તને પક્ષીઓમાં વધારે ઇન્ટરેસ્ટ છે, એટલે તને વધારે રસ છે, ઊંડો રસ છે, કીન, એટલે જ તને આ ડિફરન્સ ખ્યાલ છે. શુભાંગી, ઓ યસ દીદી, હા બિલકુલ દીદી, મને બહુ ઇન્ટરેસ્ટ છે. સી પણ જુઓ, મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. મિત્રા દીદી હંમેશા પોતાના પ્રોજેક્ટ સાથે બિઝી હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ? શું તમે મને પક્ષીઓ વિશે વધારે જણાવશો? દેવાંગી, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ. હવે દેવાંગી એને રિપ્લાય આપે છે કે બર્ડ્સ વિશે માહિતી ભેગી કરવી એ મારો ઇન્ટરેસ્ટ છે, મને એમાં રસ છે, મિત્રાને નથી. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. મને પક્ષીઓ વિશે વાત કરવાનું ગમશે. મિત્રા, હવે દેવાંગી એ મિત્રાને કહે છે, મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. હવે દેવાંગી એ મિત્રાને કહે છે કે મિત્રા, શું તું મારી બેગમાંથી સલીમ અલીની બુક બર્ડ્સ ઓફ ઇન્ડિયા
એ તું લઈ આવશે? તો મિત્રા શું કહે છે? વાય નોટ, શ્યોર, ચોક્કસ લઈ આવીશ. પેરેન્ટ્સ કિડ્સ, હવે પેરેન્ટ્સ જે છે શું કહે છે? કિડ્સ એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાવ. તમે તમારું ડિસ્કશન ચાલુ રાખો અને હવે અમને રજા આપો, અમે આગળ જઈએ, એટલે અમે જઈ રહ્યા છીએ. હવે અહીંયા તમે સલીમ અલીની બુક. હવે હું સલીમ અલી. સલીમ અલી કોણ છે? તો સલીમ અલી ઇઝ ઇન્ડિયાઝ ફેમસ ઓર્થેનોલોજિસ્ટ. એટલે એ ઇન્ડિયાના ફેમસ ઓર્થેનોલોજિસ્ટ. ઓર્થેનોલોજિસ્ટ એટલે જે એવા વ્યક્તિ જે પક્ષીઓ વિશે વધારે માહિતી રાખે છે. બરાબર છે? તો એ જે સલીમ અલી છે એમની એક પુસ્તક છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, એના વિશે. એ પુસ્તકમાંથી હવે દેવાંગી એ શુભાંગીને ઇન્ફોર્મેશન આપશે. ચાલો જોઈએ. અને ઉપર જે પિક્ચર છે એ કોનું છે? તો એ સ્પેરોનું છે. કેમ સ્પેરોનું આપ્યું છે? કેમ કે આગળ તમે જોઈ ગયા કે જે પક્ષી છે જેની આપણે વાત કરી રહ્યા છીએ, ટેલર બર્ડ. તો ટેલર બર્ડમાં મેલ અને ફિમેલ છે. મેલ યલોઇશ ગ્રીન હોય છે અને ફિમેલ એ રસ્ટ કલરનું હોય છે. એટલે કે મેલ સુંદર હોય છે ઇન કમ્પેરિઝન ઓફ ફિમેલ. ફિમેલ કરતાં એ થોડુંક સુંદર હોય છે, ફિમેલ થોડુંક ઝાંખું હોય છે. અને હવે શુભાંગી એ દેવાંગીને પૂછે છે વાય ઇઝ ઇટ સો? આવું કેમ? તો હવે એનો રિપ્લાય જે છે એ દેવાંગી આપશે. ચાલો જોઈએ. દેવાંગી, listen Subhangi, there are jungle birds, water birds and birds that live near human habitats. This tailor bird is a bird of our surroundings. It stitches its nest with green leaves and fibers of trees. That's why it is called a tailor bird. Shubhangi, that's great. But why do the female and the male have different colors? We have same colors. હવે દેવાંગી જે છે એ શુભાંગીને શું કહે છે કે લિસન શુભાંગી, શુભાંગી સાંભળ. There are jungle birds, water birds and birds that live near human habitats. કેટલા પ્રકારના પક્ષીઓ છે? તો there are જંગલ બર્ડ્સ, વન્ય પક્ષીઓ છે, વોટર બર્ડ્સ એટલે કે જલ પક્ષીઓ છે, એન્ડ બર્ડ્સ દેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ એટલે એવા પક્ષીઓ જે માનવોના રહેઠાણ નજીક રહે છે. જેમ કે વોટર બર્ડમાં તમે પેલ્કેન જોઈ શકો છો, પછી છે જંગલ બર્ડ્સની અંદર આઉલને જોઈ શકો છો, અને પછી છે અહીંયા બી તમે હ્યુમન હેબિટેટ્સમાં પેરેટને જોઈ શકો છો. આ પેરેટની નજીક રહે છે. પેરેટ જે છે એ આપણા ઘરોમાં દેખાય છે આપણને. તો આટલા પ્રકારના જુદા જુદા પક્ષીઓ છે. હવે શું કહે છે? ધ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. અને ટેલર બર્ડ એટલે કે દરજીડો એ આપણી આસપાસ રહેનારું પક્ષી છે. અને હવે એ શું કરે છે? ઇટ સ્ટીચેસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ. એ પોતાના માળાને ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા અને ઝાડના રેસા એનાથી પોતાના માળાને ગૂંથે છે, સીવે છે. સ્ટીચીસ, સ્ટીચીસ કરવું એટલે સીવવું, તો એ સ્ટીચીસ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો આખી પ્રોસેસ કેવી રીતે એ પ્રોસેસ કરી રહ્યો છે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ. તેથી જ આને ટેલર બર્ડ કહેવામાં આવે છે. શુભાંગી, દેટ્સ ગ્રેટ એટલે બહુ સારું. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? હવે વાવ તો કહી દે છે કે હા બહુ સારું, એનો માળો મને બહુ ગમ્યો, પણ પછી એ ક્વેશ્ચન પૂછે છે દેવાંગીને, બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? પણ મેલ અને ફિમેલ એટલે કે નર અને માદાના કલરમાં આટલો ડિફરન્સ કેમ હોય છે? વી હેવ ધ સેમ કલર. આપણા તો સરખા કલર હોય છે, આપણે તો સેમ કલરના હોઈએ છીએ. તો હવે દેવાંગી એને રિપ્લાય આપે છે, ઓય ચુલબુલ, there are two major types of birds, birds of prey and small birds.
Birds of prey hunt small birds for food. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generation. Shubhangi, wonderful. What a design of nature. Mitra, Devangi, here is your book. It has very interesting information about birds. Devangi, birding is my passion. Mitra, look Shubhangi, here is a picture of a tailor bird's nest. Shubhangi, wow, it's cool. હવે દેવાંગી જે છે એને જ્યારે કહે છે કે આપણા કલર તો સરખા હોય છે પણ આ ટેલર બર્ડમાં નર અને માદાનું કલર અલગ અલગ કેમ હોય છે તો દેવાંગી એ કહે છે ઓય ચુલબુલ. There are two major types of birds. પક્ષીઓના મુખ્યત્વે બે પ્રકારના છે. એ કયા કયા? તો એક છે બર્ડ્સ ઓફ પ્રે અને બીજા છે સ્મોલ બર્ડ. બર્ડ્સ ઓફ પ્રે એટલે શિકારી પક્ષીઓ જસ્ટ લાઈક ઈગલ અને બીજા છે સ્મોલ બર્ડ્સ. સ્મોલ બર્ડ્સ એટલે સ્પેરો બી હોઈ શકે, ડવ બી હોઈ શકે, પીજન બી હોઈ શકે, અલગ અલગ છે બધા. તો હવે આ જે બે પ્રકારના પક્ષીઓ છે તો એની અંદર બર્ડ્સ ઓફ પ્રે એટલે કે જે શિકારી પક્ષીઓ હોય છે એ શું કરે છે? શિકારી પક્ષીઓ દે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. એ નાના પક્ષીઓને પોતાના ખોરાક માટે શિકાર કરે છે. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generation. હવે જે ફિમેલ હોય છે એટલે કે જે માદા પક્ષી હોય છે એને એનું કલર ઝાંખું એટલા માટે હોય છે કે એ પોતાની જાતને આ શિકારી પક્ષીઓથી બચાવી શકે. અને કેમ બચાવી શકે? તો એનું કારણ છે કે તેને પોતાનું વંશ આગળ પોતાની પેઢીને આગળ ચલાવવાનું છે. જો માદાઓને એ મારી નાખે તો પછી આગળ વંશ ચાલી શકે નહીં. હવે શુભાંગી કહે છે વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. કુદરતની અદ્ભુત, કુદરતનું કેવું, વોટ અ ડિઝાઇન ઓફ નેચર, કેવી કરામત છે કુદરતની. હવે મિત્રા કહે છે દેવાંગી હિયર ઇઝ યોર બુક. દેવાંગી આ રહી તારી બુક. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. આની અંદર પક્ષીઓ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન. એટલે દેવાંગી મિત્રાને શું કહે છે? બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા બર્ડિંગ એટલે પક્ષીઓ વિશે માહિતી ભેગી કરવી એ મારો શોખ છે. લુક શુભાંગી, જો શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. અહીંયા જો ટેલર બર્ડના નેસ્ટ એટલે ટેલર બર્ડના માળાનો પિક્ચર છે અને એને જોઈને શુભાંગી કહે છે વાવ ઇટ્સ કૂલ. આ ખૂબ જ સુંદર છે. કૂલ એટલે અહીંયા ઠંડુ નહીં પણ અહીંયા સુંદર. તો હવે એને જુએ છે. હવે આગળ જોઈએ કે શું થાય છે. તો આપણે હવે એક પક્ષી વિશે આપણે આજે જોઈ લીધું. હવે જે બીજો પક્ષી છે એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોવાનું કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.